ધીમા ધીમા પગે મારી માલા दुख से आग से काटो तने राधले तुम जय माताजी मित्रों, नवा विडियो में तमारुं स्वागत है। तो मित्रों अत्यारे तमे डेमो विडियो में जे टेटस जोयुं मित्रों एवं 4 फोटावाळुं अने टेक्स्ट इफेक्ट वाळुं टेटस तमने आज एवुं तमने बनावता शीखवाडीश। तो मित्रों विडियो पूरो जोजो, स्कीप करता नहीं। तो ए प्रकारनुं टेटस बनाववा माटे सौथी पहेला तमारे अलाइट मोशन एप्लिकेशननी जरूर पड़शे। तो अलाइट मोशन एप्लिकेशन तमने मारा टेलिग्राम ग्रुपनी मळी जशे अने प्ले स्टोरमांथी पण तमे डाउनलॉड करी शको छो। तो त्यां पण तमने मळी जशे। तो फटाफट डाउनलॉड करीने तमारे इन्स्टॉल કરી દેવાની છે, બરાબર। અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો થોડીક તમારે રાહ જોવાની છે અને પછી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન થવા દેવાની છે, બરાબર। તો તમારે ઓપન થાય ત્યાં સુધી થોડીક રાહ જોવાની છે અને આ રીતના તમને પછી ઓપન થાય એટલે એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે અને પછી તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ તમે જોઈ શકો છો નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને જે બીટમાર્ક પ્રોજેક્ટ છે મિત્રો, આ બંને પ્રોજેક્ટને તમારે એડ કરવાના રહેશે, બરાબર। આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, બરાબર। ટેલિગ્રામમાં જોઈન કઈ રીતના થવાનું એ પણ તમને કહી દઉં તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની ઉપર અંદર તમારે જવાનું છે અને ડિસ્ક્રિપ્શનમાં જઈને તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક મળશે। તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો, કેમ કે બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે। અને આ ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ છે મિત્રો, એની અંદર પાસવર્ડ પણ છે। તો મિત્રો પાસવર્ડ પણ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફોટો બનાવવાનો છે, એટલા માટે તમારે શું કરવાનું છે, ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, બરાબર। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક 4 લેયર તમને જોવા મળશે। તો સૌથી પહેલાં શું કરવાનું છે, એક એક કરીને બધા ગ્રુપને ઓપન કરવાનું છે। તો આ રીતના સૌથી પહેલાં ગ્રુપ ઉપર ક્લિક કરી નીચે તમે ઓપ્શન જોઈ શકો છો એડિટ ગ્રુપનું, બરાબર। તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમને આ રીતના એક લેયર જોવા મળશે। તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો છે, જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ, બરાબર। તો 4 ફોટા આપણે લીધા છે, બરાબર। તમારે ફોટા પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર જ આપી દઈશ। તો આ રીતના તમારે ફોટો લઈ લેવાનો છે। તો આ રીતના પછી તમારે ફોટો એડ કરી લેવાનો છે અને ફોટો એડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, ફોટાને આ લેયરની નીચે લાવી દેવાનું છે અને ફોટા ઉપર ક્લિક કરી ફોટાને પછી ઉપર તમે જોઈશો ઓટોમેટિક કટ થઈ જશે, એટલે ઉપરના ભાગમાં સેટ થાય એ રીતના તમારે ફોટાને અહીંયાથી એડજસ્ટ કરીને આ રીતના મૂકી જવાનું છે, બરાબર। ફોટો આપણે અહીંયા ઉપર સેટ થઈ ગયો છે, બરાબર। એ જ રીતના પછી તમારે ફરીથી બેક આવી જવાનું છે, બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી બીજો તમારે જે ફોટો મૂકવાનો એ બીજો ફોટો તમારે લઈ લેવાનો છે, બીજા ફોટાને પણ આ રીતના નીચે લાવી દેવાનો છે અને પછી આ વચ્ચે ગ્રુપમાં સેટ થાય એ રીતના ફોટા તમારે સેન્ટરમાં રાખીને આ રીતના અહીંયા મૂકી દેવાનું છે, બરાબર। એ જ રીતના પછી ફરીથી બેક આવી જવાનું છે, પછી ત્રીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું અને ત્રીજો ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે, ત્રીજા ફોટાને પણ આપણે એ જ રીતના ખેંચીને નીચે લાવી દઈશું અને પછી આ રીતના લેયરની અંદર સેટ થાય એ રીતના તમારે અહીંયા મૂકી દેવાનું છે, બરાબર। આ રીતના આપણે સેટ થઈ ગયા રીતના મૂકી દેવાનું છે અને એ જ રીતના ચોથા ગ્રુપમાં જઈને એમાં પણ આપણે આ રીતે સેમ રીતે ફોટો અહીંયા આપણે સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। તમે અલગ અલગ ફોટા પણ લઈ શકો છો, બરાબર। અહીંયા એવું સેમ ફોટા લીધા છે, ટેટસ એકદમ કમ્પ્લીટ લાગે એટલા માટે, બરાબર। તમે અલગ અલગ ફોટા પણ લઈ શકો છો અને પછી આ રીતના સેટ કરીને મૂકી દેતા બાદ તમે જોઈ શકો છો આપણે અહીંયા ફોટો બનીને રેડી થઈ ગયો છે, બરાબર। પછી ફોટાને સેવ કરવા માટે ઉપર શેર વાળા આઇકોન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ એનીવે કરી દેવાનું છે, એટલે તમારો ફોટો અહીંયા સેવ થઈ જશે, બરાબર। તો તમારે થોડીક રાહ જોવાની છે એટલે ફોટો તમારો એ ગેલેરીની અંદર સેવ થઈ જશે। તો એ સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે। પછી બેક આવીને તમારે શું કરવાનું છે, આપણે જે બીજો પ્રોજેક્ટ હતો મિત્રો અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ, એ બીટમાર્ક પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરવાનું રહેશે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમે જોઈ શકો છો, જેની અંદર તમને ઘણા બધા લેયર જોવા મળશે, ટેક્સ્ટ લેયર પણ તમને જોવા મળી જશે। તો આની અંદર તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અત્યારે આપણે જે અલાઇટ મોશનમાં ફોટો બનાવ્યો એ ફોટો તમારે ખાલી લઈ લેવાનો છે। ફોટો લીધા બાદ ફોટોને ખેંચીને નીચે અહીંયા લાસ્ટમાં આપણે લાઈને મૂકી દેવાનું છે, બરાબર। તો આ રીતના નીચે લાસ્ટમાં સોંગની નીચે ઉપર લાઈને મૂકી દેવાનું છે એટલે ફોટો તમારો આ રીતના અહીંયા સેટ થઈ જશે, બરાબર। પછી ફોટાની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતના, એટલે તમે જોઈ શકો છો આ રીતના આપણો ફોટો સેટ કરી થઈ જશે, બરાબર। આ રીતના થઈ ગયો પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો, બરાબર। તો પાર્ટિકલ વિડીયો પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો અહીંયાથી હું પાર્ટિકલ વિડીયો સૌથી પહેલાં તો આપણે અહીંયા એડ કરી લઉં છું, બરાબર।
આ રીતના એક પાર્ટિકલ વિડીયો નહીં મિત્રો, આ ઝાડવાળું વિડીયો તમારે લઈ લેવાનું છે. એને પણ તમે કોઈ બી બાજુ અહીંયાથી મૂકી શકો છો. જેમ કે અહીંયા હું મૂકી દઉં છું, બરાબર. પછી બેક આવી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શનમાં જે લાઇટિંગના ઓપ્શનમાં જઈને અહીંથી સ્ક્રીન કરી દેવાનું છે, એટલે તમે જોઈ શકો છો તમારો વિડીયો અહીંયા સેટ થઈ જશે, બરાબર. પછી બેક આવી એમાં તમારી ઇફેક્ટ નાખી દો, તમે ઇફેક્ટના ઓપ્શનમાં જે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી નીચે આવવાનું છે, અધરમાં જવાનું છે, અને જે બીજા નંબરનો ઇફેક્ટ દેખાય અહીંયા ચેનલ રેમ્પ RGB એ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે. પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, બરાબર. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયાથી તમારે વાય સિલેક્ટ કરી ડબલમાં 0 કરી નીચે 1 સિલેક્ટ કરી દેવાનું છે, એટલે તમે જોઈ શકો છો કલર તમારે અહીંયાથી આ રીતના મેચ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના અહીંયા અંદર તમારે બ્લુ કલર અહીંયા સેટ થઈ જશે. તમને બતાવી દો અહીંયા વાય સિલેક્ટ કરો કાં તો બી સિલેક્ટ કરો, આ રીતે તમારી જોરદાર કલર અહીંયા મેચ થઈ જશે એકદમ ગ્રીન, બરાબર. તો તમે આ રીતના પણ અહીંયા જોરદાર ઇફેક્ટ સાથે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો. તો આ રીતના આપણું જોરદાર સ્ટેટસ કમ્પ્લીટ બની રેડી થઈ ગયું છે. ટેક્સમાં પણ ઓટોમેટિક ઇફેક્ટ લગાવેલા છે, તમારે કંઈ ચેન્જ કરવાનું નથી, ખાલી ફોટોને તમારે થોડું આગા પાછી કરવાનું રહેશે, કારણ કે ફોટા એક બાજુ દેખાય એ રીતે તમારે ફોટા અહીંયા મૂકવાના રહેશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. આ તો ખાલી કમેન્ટમાં જણાવી દેજો. અને મિત્રો જેટલા પણ એ ટેક્સ છે તો બધામાં તમારે અહીંયા કંઈ કરવાનું નથી, ખાલી ઇફેક્ટ પણ મારેલી છે. ખાલી તમે જોઈ શકો છો જે વચ્ચે ઇમોજી આવે છે મિત્રો, એની અંદર તમારે ખાલી અહીંયા ઇમોજીમાં જે ફોન્ટ છે મિત્રો એ ફોન્ટ તમારે એડ કરવાના રહેશે. તમારે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશે, એટલે આ રીતે તમને 2 લેયર જોવા મળશે. તો તમારે ઉપર ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ તમે જોઈ શકો છો મેં ફોન્ટ વાપરે છે આઈફોન ISO વાળો, તો એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમારે ડાઉનલોડ કરીને અહીંયા એડ કરી દેવાનો રહેશે, બરાબર. તો એ રીતના કર્યા બાદ તમારે અહીંયાથી યસ કરી દેવાનું છે, બરાબર. પછી બેક આવીને તમારું સ્ટેટસ બની જાય. પછી સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરી વિડીયો ઓપ્શન જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપીરિયન્સ સપોર્ટ કરે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, બરાબર. તો મિત્રો જે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 4090. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી જવાનું છે, એટલે બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. અને મિત્રો બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળશે. તો ફૂલ પ્રોજેક્ટની લિંક પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે. તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થવાનું ભૂલતા નહીં, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.